વિધાનસભાની અંદર આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસ અધિનિયમ 2015 વધુ સુધારવા માટેનું 2024નું વિધેયક લઈને આવ્યા છે। કોઈ પણ સારું વિધેયક હોય, શિક્ષણ માટેનું હોય, લોકોના આરોગ્ય માટેનું હોય અને ટ્રાન્સપ્લાન્ટેશન માટેનું હોય તો એને હંમેશા અમે સમર્થન કર્યું છે। 2015ની અંદર આ યુનિવર્સિટી બની એ વખતે ઉતાવળની અંદર કાયદાની અંદર સરકારને ખબર છે કે ગુજરાત અને ભારતની જેટલી પણ યુનિવર્સિટી છે એની અંદર ઉપકુલાધિપતિની કોઈ પોસ્ટ હોતી નથી। આ પોસ્ટ લાવ્યા। બીજી બાબત કે આઈકેડીઆરસી અને આ યુનિવર્સિટીને ભેગી કરવાની વાત છે। લીગલી આ બાબત શક્ય નથી, એટલા માટે કે આઈકેડીઆરસી એ સોસાયટી એક્ટ નીચે રજિસ્ટર્ડ થયેલી સંસ્થા છે અને આ સરકારી યુનિવર્સિટી છે। પરંતુ સૌથી મહત્ત્વની બાબત કે માત્ર વાહવાહી કરવા માટે જે વિધેયકો લાવવામાં આવે છે, 2015 પછી આ યુનિવર્સિટીની સ્થાપના થઈ। આજ દિન સુધી એની અંદર કાયમી કુલપતિ કે કાયમી રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી નથી। જે રજિસ્ટ્રારની ભરતી થોડા સમય પહેલાં કરવામાં આવી એની અંદર પણ ગેરરીતિ થઈ છે। નામદાર હાઈકોર્ટની અંદર એની પિટિશન ચાલુ છે। મોટાભાગની જગ્યાઓ ખાલી છે। લગભગ આજે આ યુનિવર્સિટીની અંદર 15થી 20થી વધુ વિદ્યાર્થીઓ ભણતા નથી। યુનિવર્સિટી 2015ની અંદર લાવે એનો જે ઉદ્દેશ હતો એમાંથી મોટાભાગના જે ઉદ્દેશો હતા, હેતુઓ એ પર પડ્યા નથી અને જે પણ ભરતી કરવામાં આવે છે એ કરાર આધારિત કરવામાં આવે છે। કાયમી ભરતી કરવામાં નથી આવતી। 1 વર્ષ પહેલાં 1500 કર્મચારીઓની ભરતીની વાત હતી, જાહેરાત આવી, આજે પણ ભરતી થઈ નથી। જે યુનિવર્સિટીની અંદર ભાજપના સભ્ય અમિતભાઈએ આંકડા આપ્યા તે અત્યાર સુધીમાં 339 વિદ્યાર્થીઓ બહાર પડ્યા। અત્યારે 15થી 20 વિદ્યાર્થીઓ ભણે છે અને એની સામે જે યુનિવર્સિટીની અંદર 15 કે 17 વિદ્યાર્થી ભણતા હોય એની સામે 1500નો સ્ટાફ, આ કઈ રીતે હોઈ શકે? એટલે આરોગ્યની બાબતની અંદર અમારો વિરોધ ના હોઈ શકીએ, પણ સારી સંસ્થા બનાવવા માગતા હોય, ક્વોલિટીવાળી આરોગ્યને લગતી સંસ્થા બનાવવા માગતા હોય ત્યારે એની અંદર સ્ટાફ પણ ક્વોલિફાઈડ હોવો જોઈએ। મારા નહીં પરંતુ સારા, જાણીતા નહીં માનીતા નહીં પરંતુ જાણીતા, જે તે વિષયના એક્સપર્ટ હોય એવા કુલપતિ અને અધ્યાપકોની કાયમી નિમણૂક થવી જોઈએ। માત્ર વાતો કરવાથી કે સુધારો લાવવાથી આરોગ્ય શિક્ષણની અંદર અથવા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની અંદર કોઈ ફેર પડવાનો નથી। સુધારા એ ક્યારેય કોંગ્રેસ જોઈ શકતી નથી। એક એ પ્રકારની રાજ્યમાં યુનિવર્સિટી ટ્રાન્સપ્લાન્ટેશન અને સંલગ્ન વિજ્ઞાન, યોગ્ય અને પદ્ધતિસરનું પ્રશિક્ષણ, અધ્યાપન, તાલીમ વગેરે થઈ શકે। સાથે સાથે આપણી કિડની ઇન્સ્ટિટ્યૂટ, આપણું રિસર્ચ સેન્ટર HL ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ, IKDRSC ITSને યુનિવર્સિટીનો દરજ્જો આપવા માટે 2015માં એ પહેલ થઈ। આદાન પ્રદાન થાય, આ બધા એ પ્રકારના ઓર્ગન્સ છે જે ખૂબ જરૂરી હોય છે, એના માટે યુનિવર્સિટીની સ્થાપના કરી। જે પ્રકારે કોંગ્રેસ વાત કરે છે કે 15 જેટલા વિદ્યાર્થીઓ છે, સાવ અજ્ઞાનતા છતું કરે છે। લગભગ 300થી વધારે આરોગ્ય સંબંધી સંસ્થાઓ, એના અભ્યાસક્રમો ચાલે છે। જેમ અન્ય યુનિવર્સિટીમાં જે પ્રકારે વ્યવસ્થા છે એ જ પ્રકારે અલગ અલગ પ્રકારે અભ્યાસક્રમો એ આમાં ચાલી રહ્યા છે। એનું આજે સંશોધનનું બિલ એ માનનીય ઋષિભાઈએ રજૂ કર્યું છે। સમય સાથે સંશોધન કરીને વિધાનસભામાં વિધેયકો લવાતા હોય છે, સમયની માંગ સાથે અને આગામી સમયને ધ્યાનમાં રાખીને નવી એજ્યુકેશન પોલિસી કોંગ્રેસ ન લાવી પણ આદરણીય નરેન્દ્રભાઈએ 35-40 વર્ષ પછી તમામ એ તજજ્ઞો હોય,
એ શિક્ષણ જગતના લોકો એની સાથે બેસીને લાવ્યા, એક સમાન કાયદો બની ગયો, એ પ્રકારની વ્યવસ્થાઓ લાવ્યા જેણે વિરોધી પક્ષના લોકોને સરકારોએ પણ સ્વીકારી છે ને આજે પણ એ નવી એજ્યુકેશન પોલિસી સ્વીકાર કરે છે. આ રાજ્યમાં પણ જે તે વખતે જે જોગવાઈઓ હતી એ ઉપકુલાધિપતિની આ યુનિવર્સિટી માટેની જોગવાઈ હતી. હવે કોંગ્રેસને ખબર જ નથી, કોઈ નિમણૂક જ નથી. આ પ્રકારે વાત કરે છે ત્યારે મારે જણાવવું છે કે HL ત્રિવેદી એક એવું નામ આજે પણ આપણે એને યાદ કરીએ એટલું મોટું પ્રદાન એક કિડની ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ સેન્ટરમાં એમનું રહ્યું છે. એક ઉપકુલાધિપતિ હતા, રાજ્યની સરકારે નિમણૂક કરેલી જ છે. મેં કહ્યું એમ સમય સાથે એ હોદ્દો રદ કરવાની, કારણ કે નવી એજ્યુકેશન પોલિસીમાં એક સમાન યુનિવર્સિટીના કાયદાઓ બની રહે એ પ્રકારની વ્યવસ્થા માટે થઈને આજે સંશોધન બિલ એ પારિત પણ થયું છે અને હવે રાજ્યપાલ યુનિવર્સિટીના કુલાધિપતિ રહેશે જે અન્ય યુનિવર્સિટીમાં છે. એટલે એક સમાનતા રાખવા માટે થઈને બિલ એ લાવવામાં આવ્યું છે. IKDRC અને યુનિવર્સિટીને ભેગી કરવાની વાત આમાં છે જ નહીં. એ નોંધાયેલી સંસ્થા છે. બંને સંસ્થાઓએ અલગ અલગ અસ્તિત્વ રહેવાનું છે. GUTS યુનિવર્સિટી સાથે સુચારુ સંચાલન થઈ શકે એટલા માટે IKDRC ITS યુનિવર્સિટી હેઠળ કામ કરવા રહેશે. એક યુનિવર્સિટી નીચે એક અન્ય સંસ્થા, એનું અસ્તિત્વ અલગ રહેવાનું છે, એને કામ કરવાનું રહેશે. એવું સુધેરા વિધાયક એ આજે અહીંયા પાસ થયું છે, જેનાથી સમન્વયથી અને સુબકતાથી આ કામને વધારે ગતિથી રાજ્યમાં આગળ વધારી શકાય. 1500 જેટલા સ્ટાફની જરૂર કેવી રીતે પડે, આ પ્રકારની માત્ર વાતો કરીને મીડિયામાં જવાના બદલે એમણે જો અભ્યાસ કર્યો હોત તો IKDRC આજે પણ હોસ્પિટલ કાર્યરત છે, ત્યાં સ્ટાફની જરૂરિયાત છે. 1396 જેટલી જગ્યા ભરવા માટે પરીક્ષા એ લેવાઈ ચૂકી છે, નિયમાનુસાર ભરતી થઈ રહી છે. કદાચ કોઈ લિટિગેશન થયા હોય તો જેમનો અધિકાર છે, લિટિગેશન થયું એટલે નિમણૂક ખોટી થઈ, મારા તારાની થઈ, આ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર એ ક્યારેય કરતી નથી. કુલપતિની જે નિમણૂક છે એ કાયદાની જોગવાઈ હવે સ્પષ્ટ છે નવી એજ્યુકેશન પોલિસીમાં. એ પ્રમાણે કુલપતિની નિમણૂક થશે અને હોદ્દાની રૂએ એ કુલપતિ એ આ એક અન્ય સંસ્થાના ડાયરેક્ટર તરીકે પણ કામ કરશે, જેના કારણે બંને સંસ્થાઓમાં એક જ વ્યક્તિ એ સંચાલન કરી શકે. એટલે માહિતીનો અભાવ, ગેરમાર્ગે ને ખોટી વાત કરવા, કોંગ્રેસ જૂઠું બોલવું, જોર જોરથી બોલવું, વારંવાર બોલવું, આ કોંગ્રેસની ટેવ રહી છે. ત્યારે જે હકીકતો છે એ મેં સામે મૂકી છે અને આના કારણે આજે આપણી યુનિવર્સિટી છે રાજ્યની અંદર એ વધારે તેજ ગતિથી આ કામ કરી શકશે. એટલા માટેનું સુધારા વિધેયક એ માનનીય ઋષિભાઈ આજે મૂક્યું છે ને એ પારિત પણ થયું છે.